સૌરાષ્ટ્રની સહકારી ક્ષેત્રની અગ્રણી વેરાવળ મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંકની 53મી વાર્ષિક સાધારણ સભા સભાસદોની વિશાળ હાજરી વચ્ચે ચેરમેન નવીનભાઈ શાહના પ્રમુખ સ્થાને મળી હતી, જેમાં વાઇસ ચેરમેન ભાવનાબેન એ શાહ, બેંકના ડિરેક્ટરો તથા બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને શાખા સલાહકાર કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. વેરાવળ મર્કન્ટાઇલ બેંકની 53મી સાધારણ સભા મળી હતી. આ તકે બેંકના ચેરમેન નવીનભાઈ શાહ અને વાઇસ ચેરમેન ભાવનાબેન શાહે પ્રવચનમાં જણાવ્યું કે બેંકે આર્થિક પ્રવૃત્તિના સુમેળથી સામાજિક વિકાસની કેડી કંડારી સમાજના છેવાડાના માનવીઓ સુધી આધુનિક બેન્કિંગ સેવાઓ પહોંચાડી સહકારથી સમૃદ્ધિના સૂત્રને ચરિતાર્થ કર્યો છે. ગ્રાહકને ઉમદા બેન્કિંગ સેવાઓ પૂરી પાડી બેંકે તમામ ક્ષેત્રે નક્કર પ્રગતિ કરી છે. વર્ષાંતે બેંક રૂપિયા 746.29 કરોડની ડિપોઝિટ, રૂપિયા 445.11 કરોડના ધિરાણ તેમજ રૂપિયા 1191.40 કરોડના કુલ બિઝનેસ સાથે ઇન્કમ ટેક્સ તથા જરૂરી તમામ જોગવાઈઓ કર્યા બાદ રૂપિયા 7.51 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે. બેંકના રિઝર્વ રૂપિયા 92 કરોડને આંબ્યા છે. તેઓએ બેંકની પ્રગતિ અને બેંકને આ સ્થાન સુધી પહોંચાડવાનો યશ સર્વે સભાસદો, થાપણદારો, ગ્રાહકો, શુભેચ્છકો, બેંકના કર્મચારીગણ, સર્વે શાખા સલાહકાર કમિટીના સભ્યો અને સમગ્ર બોર્ડ ઓફ ડિરેક્ટર્સને આપ્યો હતો અને સભાસદો દ્વારા સાધારણ સભામાં રજૂ થયેલ દરેક ઠરાવો સર્વાનુમતે મંજૂર કર્યા અને બેંક દ્વારા 13% ડિવિડન્ડ ચૂકવવાની જાહેરાત કરી હતી. ડિરેક્ટર સુરેશભાઈ કંપાણીએ ઉપસ્થિત સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર સભાનું સુરેખ અને સફળ સંચાલન અને સીઈઓ અતુલ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું અને વેરાવળ મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંક લિમિટેડ દ્વારા વર્ષ 2023-24 દરમિયાન શૈક્ષણિક ક્ષેત્રે ઉત્તમ સેવા પ્રદાન કરવા બદલ મણિબેન કોટક હાઈસ્કૂલના પ્રિન્સિપાલ બીટી ઉનડકટ, ટીસી ભટ્ટ, એમજે સ્વામિનારાયણ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ દિનેશભાઈ રામાણી, શેઠ એમપી ગર્લ્સ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ ઉમેદભાઈ બારડનું બહુમાન કરવામાં આવ્યું. તેમજ વેરાવળના વર્ષ 2023-24માં ધોરણ 10 અને 12માં 90% કરતાં વધારે માર્ક્સ મેળવનાર 56 તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કર્યું હતું. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ગીર સોમનાથ.